નમસ્કાર, કેમ છો? હું છું આપણું મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાનું નામ. આજે આપણા ત્યાં એક એવું વ્યક્તિત્વ આવ્યું છે, કદાચ તમે બધા ઘણા બધા આ નામથી પણ પરિચિત હશો. અજય રાજ, અજયસિંહ રાજ. મૂળ તેઓ અડાસના છે અને ખાસ તો એમનું એક સરસ મજાનું સેવાકીય પ્રવૃત્તિ અડાસમાં ચલાવી રહ્યા છે. શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ અડાસમાં જે ચાલી રહ્યું છે અને માં સરસ્વતી વિદ્યા એવું સરસ એમણે એક નામ આપેલું છે. અને ત્યાં અત્યારે 70થી 80 બાળકો, મા બાપ વિહોણા જે બાળકો છે એવા દરેક બાળકો ત્યાં આગળ અત્યારે આશરો લઈ રહ્યા છે. અને સાથે સાથે બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે કે સમૂહ લગ્નથી લઈને બીજું ઘણું કામ કરી રહ્યા છે. અને ટૂંક જ સમયની અંદર એમનું એક સ્વપ્ન છે કે મારે પણ એક પ્રકારનું વૃદ્ધાશ્રમ બનાવવું છે. તો એ ટૂંક સમયની અંદર સરસ મજાનું એક વૃદ્ધાશ્રમ પણ તૈયાર કરવા માટે જઈ રહ્યા છે. તો મારી સૌ દાતાઓને નમ્ર અપીલ છે કે બને એટલી મદદ આ સંસ્થાને તમે કરજો. અને જો કદાચ તમે અડાસમાં ના ગયા હોય તો એકવાર ચોક્કસ આણંદની પાસે આવેલું જે અડાસ ગામ છે ત્યાં આગળ તમે ઇન્ટિરિયર ગામડું છે, પણ તમે વિચાર કરો કે ત્યાં આગળ દાતાઓનો અભાવ હોવા છતાં પણ આટલા બધા બાળકોની કેર કરવી એ બહુ અગત્યની વાત છે. અને એવું જે સરસ કામ અમારા મિત્ર એવા અજયસિંહ રાજ કરી રહ્યા છે, તો એમનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમારું જે કામ જે ઉત્તરોત્તર વધારે પ્રગતિના પંથે આગળ વધે. માં અન્નપૂર્ણાને પ્રાર્થના કરીએ કે તમને વધારે પ્રગતિના પંથે આગળ લઈ જાય એવી શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. હું છું આપણો મિત્ર અજયસિંહ રાજ. મારું અડાસમાં અનાથ આશ્રમ આવેલું છે. મા બાપ વિહોણા દીકરા દીકરીઓ રાખી રહ્યો છું. અને એક ઈચ્છા એવી હતી કે વૃદ્ધાશ્રમ પણ ઊભું કરીએ આપણે, કે જે માવતરોના બાળકો છે એમને માતા પિતાનો છાયો મળે અને જે નિરાધાર માવતર છે એમને દીકરાઓનો સહારો મળે. એટલે એક નવો વિચાર આવ્યો છું. અને મનુ મહારાજના આશીર્વાદથી કે એમનો હું ઘણા સમયથી વિડીયો જોઉં, ખૂબ સરસ ને અદ્ભુત સેવા કરી રહ્યા છે કે કદાચ દરેક જગ્યાએ તમને દેખાડાની દુનિયા મળતી હશે. એક વખત આ નડિયાદ જે માનવ સેવા ટ્રસ્ટ જે ચાલી રહ્યું છે મનુ મહારાજના એનાથી, તો તમે એકવાર ખાલી વિઝિટ કરજો કે અહીંયા કેવી સેવા છે. 80% વૃદ્ધો ડાયપર પર છે, જ્યારે આજના જમાનામાં પોતાના મા બાપને કોઈ રાખવા રાજી નથી. જે પોતાની જાતે કામ કરી શકતા હોય એવાને રાખવા રાજી નહીં. એની જગ્યાએ 80% ડાયપરમાં જે વૃદ્ધો છે એમની સેવા મનુ મહારાજની ટીમ દ્વારા, મનુ મહારાજ દ્વારા થઈ રહી હોય તો આનાથી વિશેષ વાત નહીં. આખા ગુજરાતમાં એવું ફર્સ્ટ નંબરનું મેં આ વૃદ્ધાશ્રમ જોયું છે કે જ્યાં આવી સેવા થાય છે. બાકી 80% સેવા તો ઘણી બધી થાય છે ગુજરાતમાં. 80% લોકો છે ને સેવાના કામથી બધું લઈ રહ્યા, પણ એ પોતાનું જ કરે છે કે દુનિયામાં સારું એક નામ કમાવા કે સારું કામ કરીએ છીએ. પણ જ્યારે મનુ મહારાજનું જે કામ છે એ દેખાડો ઓછો અને કામ વધારે હોય. અહીં તમે કોઈ વૃદ્ધાનું ઇન્ટરવ્યૂ કે એવું તેવું તમે સાંભળ્યું નહીં ભાઈ કે ક્યાંથી આવ્યું. મનુ મહારાજને એટલું ખબર પડે છે કે આવે છે, રાખો, સેવા કરો, આ એમનો શ્રેષ્ઠ ઉદ્દેશ છે. અત્યાર લગી કોઈને પૂછ્યું નહીં. બાકી તમે અહીંની જે સેવા જોશો, મેં જે સેવા જોઈ છે એ બહુ અદ્ભુત છે અને બિરદાવાલાયક છે. એટલે જે પણ મિત્રો કદાચ જેમને નડિયાદમાં માનવ સેવા ટ્રસ્ટ ના જોયું હોય તો અચૂકથી એક મુલાકાત લેજો અને અહીંની સેવા જોજો. અને પછી તમે જણાવજો કે કમેન્ટમાં જણાવજો કે તમને એની સેવા કેવી લાગી. એટલે વંદનીય કામ છે મનુ મહારાજનું. તો હું એમને ખૂબ અભિનંદન પાઠવું કે એમના આશીર્વાદથી આજે અમે પણ ચાલુ કરવા જઈ રહ્યા છે. તો એમનો આશીર્વાદ રહે અને માતાજી ભગવાન અમને પણ આવી સેવા કરાવે એવી અમે ઈચ્છે છે. જય માતાજી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ